નમસ્કાર મિત્રો, ફરીવાર ઉપસ્થિત થયો છું ખરેડા ગામની પાવન ભૂમિએથી કે જ્યાં નકલંગ ગૌશાળા આવેલી છે કે જ્યાં એક પરિવાર દ્વારા આજે 500 કિલો ગોળનું પાણી બનાવી અને ગાયોને અર્પણ કરવામાં આવ્યું છે. જોડાયેલા રહેજો. આવી રહ્યા છે એક એવો પરિવાર પોતે સમલી ગામની અંદર રહે છે. આજે ખરેડાની અંદર જે નકલંગ ગૌશાળા આવેલી છે કે જ્યાં 250 જેટલી ગાયોનો નિભાવ થઈ રહ્યો છે કે જેના દ્વારા 500 કિલો ગોળનું પાણી ગાયોને અર્પણ કરવામાં આવી રહ્યું છે. એવા પરિવાર સાથે તમને હું મુલાકાત કરાવી રહ્યો છું. જય માતાજી. જય માતાજી. પેલા તમારું શુભ નામ? મારવણિયા જીજ્ઞાબેન મેહુલભાઈ, ગામ સમલી. અમે આજે ગોળનું વિતરણ કરવા આવ્યા છે. કાળઝાળ ગરમીમાં માણસો તો વરિયાળીનું પાણી પીને પણ ઠંડક મેળવે, પણ આ બોલ જીવનું કોણ? એટલે મને એવો વિચાર આવ્યો કે આપણે આજે ગોળ ગાયોને પાણી પાય ગોળવાળું. બરાબર છે. એટલે કેટલા કિલો ગોળ? 500 કિલો ગોળનું વિતરણ કરેલું છે. 10 ડબ્બા ખરેડાની ગૌશાળામાં, 5 ડબ્બા વાકડાની ગૌશાળા. બરાબર. અધિક માસ તો બધા ઉજવે જ છે, પણ મને એવો વિચાર આવ્યો કે અબોલ જીવને આપણે ગોળનું પાણી પાઈ અને ઠંડક મળે. ખૂબ સરસ જેને વાત કરી કે જ્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર ગોપીઓ મંડળ પુરુષોત્તમ ભગવાનની પૂજા કરે છે, કીર્તનો કરે છે. પરંતુ ધન્યવાદ આપું છું કે આ પરિવારને કે આવો સરસ મજાનો વિચાર લઈ અને આ અબોલ જીવ તમે જોઈ રહ્યા છો કે જ્યારે કાળઝાળ ગરમીની અંદર માણસ બહાર નીકળવાનું પણ વિચારતો નથી, અથવા તો આપણે તો આઈસ્ક્રીમ, ઠંડા પીણા, ગોલા જેવી વસ્તુ ખાઈને ઠંડક મેળવી છીએ, વરિયાળીનો શરબત પીને પણ ઠંડક મેળવીએ છીએ. પણ આ અબોલ જીવને તમે જોઈ રહ્યા છો કે આને ઠંડક મેળવવા માટે આ સમલીથી જે પરિવાર આવ્યો છે એને આવો સરસ મજાનો વિચાર ભગવાને આપ્યો છે. માટે ખૂબ ખૂબ ધન્યવાદ હું એમને આપું છું. વાસુદેવાય હરે પરમાત્મને કરતલે ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ હનુમંતે રુદ્રાવતારાય સર્વશત્રુશરાય સર્વરોગહરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. નમસ્તે 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 નમો નમઃ. સર્વમંગલ મંગલે શિવે સર્વાસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તે. હું હતો વિજય ચાળમિયા અને મારી સાથે છે રવિ ચાળમિયા. તમે જોડાયેલા હતા વીઆર મીડિયા સાથે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરવા માટે નમ્ર વિનંતી કરું છું. અને કોમેન્ટમાં જય ગૌ માતા લખી અને અમને પણ પ્રેરણા આપો. જય માતાજી, જય ગૌ માતા, જય નકલંગ સાહેબ. નમસ્કાર.